આશકો આવે તો સારું છે. એના નામ જેવા જ ગુણ છે. ક્યારે આવશે કોને ખબર. નહીં તો આમ ફોન આવે ને દોડ્યો આવે. આજે શું થઈ ગયું એને? સ્વીટી, આજે હું બહુ ખુશ છું. હાસ્તે મળવા બોલાવ્યો ને. હા, આજે મેં તને સામેથી મળવા બોલાવ્યો છે. હા. પણ એમાં આટલું બધું ખુશ થવાની જરૂર નથી હો ને. પણ તું આમ મને તુકારે કેમ બોલે? એ તને તો છે ને હું તુકારે જ બોલાવીશ. અને તુકારાને તે લાયક છો તું. તું તારા મનમાં શું સમજે છો હે? તું બહુ મોટો કરોડપતિ છો, અમીર બાપની ઓલાદ છો, એમ સમજે છો? આ છે ને તારી હેસિયત નથી મારી સામે ઊભા રહેવાની. આવું કેમ બોલે છે તું? સાંભળ સાંભળ, મેં તને અહીંયા ખાસ કામ માટે બોલાવ્યો છે. શું કામ હતું? મારી માટે એક મસ્ત માંગો આવ્યો હતો. એકદમ હા સાંભળ સાંભળ, શોખ ના લગાડીશ. હજી આગળ તો સાંભળ. મસ્ત માંગો આવ્યો હતું. જે છોકરો મહિને 3 થી 4 લાખ રૂપિયા કમાય છે, તો ત્યાં મેં મારી સગાઈ નક્કી કરી નાખી છે. અને આજથી તારી સાથે હું મારા બધા સંબંધ તોડું છું. અરે પણ તું આ વીટી ન કાઢ. આપણી હાથ ન બેની ડાળ. સગાઈ થઈ ગઈ છે, તું આવું કેમ કરી શકે? સગાઈ થઈ હતી, સગાઈ મેં તોડી નાખી છે, એટલે અહીંયા સગાઈ તૂટી ગઈ. અને આલે આ વીટી છે. પણ મારી વાત તો સાંભળ. એ ઉઠ. તારી હિંમત કેમ થઈ મને હાથ અડાડવાની હે? આલે પકડ પકડ આ તારી વીટી અને નીકળ અહીંથી. હાલ તો થા. તું આવું ન કર. તને ખબર છે ને, મારી આગળ પાછળ કોઈ નથી. તો તારી આગળ પાછળ કોઈ ના હોય એટલે મારે તારી હારે લગ્ન કરવાના અને મોટના કૂવામાં ધકેલાઈ જવાનું એમ? નહીં, જો તું સમયની રાહ જો. સમય મારો હારો આવશે. એ આ તારું લેક્ચર છે ને, હવે બીજી કોક પટાવ ને એને જઈને દે છે. અને તને તને તો કોઈ મળવાની નથી. કારણ કે આવા ગરીબ અને ભિખારી સાથે કોણ લગ્ન કરે? તારી ઓકાત તો જો, થૂ કરવા લાયક પણ નથી. તું આવું ન કર. હું આવું ભાંગી જઈશ. અરે ભાંગી જા ને, ભાંગીને ભૂક્કો થઈ જા, ચૂરો થઈ જા, જે થાવું હોય થાય. પણ આમ જો, હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી કોઈ દિવસ મારી નજરની સામે ના આવતો અને મને ફોન કરવાની જરાય કોશિશ ના કરતો. બાકી સારા વાત નહીં રે. તું આવું ન કર. તું તો મારા જીવનનો આધાર છો. એ બસ, આ છે ને જાનુ બાબુ સોના, એ બધું મારે અહીંયા નથી સાંભળવું તારું. તને વીટી મળી ગઈ તારી, સંબંધ અહીંયા પૂરો અને નીકળ. એ નીકળે છો કે ધક્કા મારીને કાઢું? પણ તાર હોનાની વીટી જોતી હોય ને, તું તોય હું આપે. એલા નથી જોતી. આ માણસ તો ચીપકું ગમની જેમ ચીપકી ગયો છે. અરે કહું છું નીકળ અહીંથી. સ્વીટી, આ હું કર્યું તે? એ અશોકને ધક્કો માર્યો? છોકરી શરમ કર, તું શરમ કર. જિંદગીની અંદર પૈસો કે મહત્વની વસ્તુ નથી. કોક દી કોક ગરીબની હાય તને લાગી જશે ને, તો એ રૂપિયા તારા કામ નહીં આવે. આજે એ રૂપિયા ઓલા સાગરના છે ને, તો કાલે એ રૂપિયા કદાચ અશોક નહીં થઈ શકે છે. તેથી હું તું સાગરને મૂકીને અશોકારી જઈશ પાછી. વાહ, આ છે તમારી બુદ્ધિ. હવે જ્યારે ઓલરેડી મારા લગ્ન સાગર સાથે થવાના જ છે, એ રીતે આટલા અમીર ખાનદાનમાં, તો પછી આની સામે ઉઠવું કરવાય શું કામ જાવ? સ્વીટી, જિંદગીની અંદર પૈસો કોઈ દિવસ કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. તું જે આ ઘમંડ રાખી રહી છું ને, એક દી તારો ઘમંડ ઉતરી જાહે. પૈસાથી છે ને પેટ નથી ભરાતા. તું યાદ રાખજે છોકરી, એક દી ગરીબની હાય તને જરૂર લાગવાની છે. પત્યું? હા પત્યું. હા તો હવે તમને એની જેમ ધક્કો મારું કે જાવ છો? અરે તું હું મને ધક્કો મારતી હતી, પણ તકદીર તને એક દી એવો ધક્કો મારશે ને, એ દી તને રોવાનાય મજૂર નહીં મળે. મારા પગ તો સાબુત છે, હું જાઉં છું. લાગે છે આને ધક્કો નો દેવો પડે. કઈક માં છે કે શું છે? બસ આખો દી અશોક 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 દેખાય છે. ગરીબ અમીર, ગરીબ અમીર. ચલો, જે થયું એ. આનીથી પીછો તો છૂટ્યો. મેં એવા ક્યાં ગુના કર્યા હતા કે નાનપણમાં જ મારા મા બાપ છીનવી લીધા અને
જે છોકરીને હું પ્રેમ કરતો હતો એની સાથે સગાઈ થઈ અને સગાઈ તોડી નાખી. જવાબ આપો. બેટા શાંત થઈ જા. જે થયું સારું કરશે મહાદેવ તારું. બધું તારું કામ સરસ થઈ જશે. પણ મહારાજ, હા, તમને ખબર છે ને કે હું તો અનાથ છું. એ તો આપણા કર્મ છે. પણ મહારાજ, હવે હું મારી જિંદગીથી હાવ હારી ગયો છું અને હવે છે ને મારું જીવન બહુ અઘરું થઈ ગયું છે. એટલે હું આ નાથ પાસે, આ ભોળાનાથ પાસે હું પૂછવા આવ્યો છું કે ક્યાં સુધી મારું જીવન આવું છે. હવે એને તારો હાથ ચાલ્યો છે. હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. બધે હારાવાળા થઈ જાય. અરે આ તો દેવોના દેવ મહાદેવ છે. હા, એટલે પછી બીજા કોઈ ક્યાં જવાનું છે? શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. એ બધી હારાવાળા કરી દે. મેં તમારી પાસે પ્રેમ માગ્યો તો. માનો, બાપનો, ભાઈનો, બહેનનો, કોઈનો પ્રેમ ન મળ્યો. આ એક છોકરીનો પ્રેમ મળ્યો તો એ પણ મારાથી છીનવાઈ ગયો. એટલે હે ભોળાનાથ, આજ હવે તમે મારો જવાબ આપો. મારા જીવન તો કોઈનું નથી. હા, હું અભાગ્યો છું કે મારી આગળ પાછળ કોઈ નથી સિવાય કે તમારા. પણ હવે મને લાગે છે કે તમે મારો સાથ મૂકી દીધો. નહીતર આવું થાય નહીં. ગુડ મોર્નિંગ સ્વીટી. આવ, ગુડ મોર્નિંગ. શું કરે છે? બસ જો તમારા માટે ચા જ મૂકતી હતી, કેમ કે મને ખબર હોય ને આ ઉઠીને તરત ચા ને ચા. હા, હવે એ તો આદત પડી ગઈ છે ને, તો ચા તો જોઈએ ને. હું શું કહું છું કે હું સોફા પર બેઠો છું, જલ્દીથી ચા આપી દેજો. વાહ, બસ એવું નથી થાતું. સવારમાં ઉઠ્યા તો પત્ની સાથે થોડી પ્રેમ ભરી વાતો કરીએ. હા તો બોલ, શું વાત કરું તારી સાથે પ્રેમની? નહીં હો, આ હું કહું ને પછી તમે પ્રેમ કરો એ શું કામનું? તમે તો એટલુંય નથી વિચારતા. આ લગ્ન થયા એને કેટલા દિવસ થયા, અત્યારથી બસ તમારે કામે જતું રહેવું છે. એમ ના થાય કે ચલો હનીમૂન માટે કંઈક લઈ જઈએ. અરે જો સાચું કહું ને તો મેં હનીમૂનના ઘણા બધા પેકેજ જોયા હતા, પણ તને ખબર છે હા 1.5 2 લાખના પેકેજ છે. હવે હનીમૂનના એવા ખર્ચા કરાતા હશે. અને આમ પણ આપણે આ ઘરમાં તું અને હું બે જ તો છીએ, ગમે ત્યાં ગમે ત્યારે હનીમૂન કરી શકીએ. શાંતિ હો ને સાગર, શાંતિ. હું એ રીતે નથી કહેતી. તો આ તમે જે મને મોટા મોટા સપના બતાવતા હતા ને, હું તો તને આમ લઈ જઈશ ને, હું તો તને આમ લઈ જઈશ ને, અરે ગમે એટલા પૈસા ખર્ચવા પડે તોય હું તને બધી જગ્યાએ લઈ જઈશ. તો મિસ્ટર, એ બધું ક્યાં ગયું? અરે એવું નથી. જો સાચું કહું ને તો તને તો ખબર જ છે કે હું જે કંપનીમાં છું ને ત્યાં મારે પૂરેપૂરું ધ્યાન દેવું પડે, અને અત્યારે મારી ઉપર વર્કલોડ એટલો બધો વધારે છે ને કે હા ચાલી શકે એમ નથી કે હું એ કામમાંથી છૂટી લઈને તારી સાથે આવી શકું. જો સાગર, આપણે કમાતા શું કામ હોઈએ? પોતાના પરિવાર માટે. અને પોતાનામાં તો કોણ છે? હું જ છું ને. હા તો પછી હવે આટલા બધા પૈસા તમે ક્યાં નાખશો? તો પછી હું કહું છું તો થોડા ઘણા મારી પાછળ વાપરો ને. હા હા, હું વાપરવાની ક્યાં ના પાડું છું, પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પૈસા વાપરીએ ને તો સારું લાગે. એ હા, ખોટા ખર્ચામાં પૈસા વાપરીને શું કરવું છે? સીધી રીતે કહી દો ને, તમારે છે ને મને ક્યાંય નથી લઈ ચાલ. અરે અરે અરે, તું તો નારાજ થઈ ગઈ. આમ નાની નાની બાબતોમાં નારાજ થઈ જતો હશે, અને એ પણ મારાથી.
તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. આ તારા વગર રહી શકતો નથી. બસ આવી રીતે જોયું, આવી રીતે હાથ પકડીને પ્રેમથી મસ્કા મારો છો. પણ છે ને સાગર, દર વખતે હું તમારા મસ્કામાં નથી આવવાની. મને બહાર જાવું છે યાર, પ્લીઝ. હા હવે હા, હું મારા કામમાંથી ફ્રી થઈ જઈશ ને, મને ટાઈમ મળશે ને એટલે મારો ટાઈમ તારો. બસ હવે ખુશ થઈ જા ખુશ. હા, હા એમ. હવે મારા ચામુક હે ને? હા સમજુ. ચાલ હું જાઉં છું, તું આવજે. આજે ખાંડ ઓછી પડશે હા. અરે એવું થોડું ચાલે, તને ખબર જ છે કે મને મીઠી ચા ગમે છે. પણ મને તો મોડી ગમે છે ને, મારી ખાતર એટલું નહીં કરો. ચલો જાઓ બેસો, હું ચા લઈને આવું. અરે મમ્મીનો ફોન. હેલો. હા હાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા કેમ છો બેટા તું? હવે શું કહેવાનું શું થયું? મમ્મી જો ને, આ પૈસાના મોહમાં મેં આ ઘરમાં લગ્ન તો કરી લીધા, પણ મને તો અહીંયા એ પ્રકારનું એકય સુખ નથી મળતું. મતલબ બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં. અને આ સાગર તો એકય પૈસા મારી પાછળ ખર્ચતા જ નથી. તે સ્વીટી બેટા, હવે ફરિયાદો કરે કાંઈ ન બળે. ઓલો છોકરો હારો હતો, એ તને ગરીબ લાગતો હતો. ન્યા હગાઈ હતી તે તોડાવી નાખી, અને પૈસાના મોહમાં તું આંધળી થઈ ગઈ હતી ને, તો પછી હવે ફરિયાદ કરવાથી કાંઈ મતલબ નથી બેટા. બરાબર છે? એ તમે જે કર્યું છે ને એ તો તારે ભોગવવાનું જ છે. હવે કાંઈ મારી આગળ ફરિયાદ કરે તારું કાંઈ ન વળે બેટા. મમ્મી ફરિયાદની વાત નથી, તો આ તો તમે ફોન કર્યો છે હા, અને મારા હાલચાલ પૂછ્યા તો મેં તમને મારી વ્યથા કીધી. એમાં તમે ફરિયાદ કરો છો. શું તમે તે અહીંયા હું મારું દુઃખ કહું છું અને તમારે આવું જ કરવાનું. આશ્વાસન નથી આપવું દીકરીને. ઓલો છોકરો ગરીબ હતો, એ તને નહોતો ગમતો તે હગાઈ તોડાવી નાખી. આ રૂપિયાવાળો છોકરો તને ગમ્યો હતો ને. જિંદગીમાં રૂપિયાને બટકા નથી ભરાતા. માણાની માણસાઈ હોય ને એ મોટી વસ્તુ છે. ઓલો છોકરો ગરીબ હતો ને, પણ એનામાં માણસાઈ હતી બેટા. મેં તને માણસાઈ જોઈને એ છોકરા હારે તારી હગાઈ કરાવી હતી. પણ ના, એ વખતે તો તારી આંખે રૂપિયાનો નશો ચડેલો હતો. તને રૂપિયા સિવાય કાંઈ નહોતું દેખાતું. કેટલું બોલો છો તમે? મારી વાત તો સાંભળો. હા સંભળાય. મેં તમને ક્યાં એવું કીધું કે આમાં તમારો કઈ વાંક છે? અરે હું તો મારી રીતે ખાલી તમને કહું છું. અરે મમ્મી મારી વાત તો સાંભળો. બોલ. હું તમને ક્યાં એવું કઈ કહું છું આમ કર્યું છે કે તેમ કર્યું કે તમારો વાંક છે? મેં જાતે જ છોકરો પસંદ કર્યો છે. પણ આ તો તમારો ફોન આવ્યો તો મને થયું કે ચલો બે ઘડી વાત કરી લઉં. તે સારું કર્યું ને બેટા, તે વાત કરી મારી યારે. કાંઈ નહીં મમ્મી, હવે મારે ઘરમાં ઘણાય કામ છે તો હું ફોન મૂકું, પછી નિરાતે કરીશ. હા, કદીક ફોન કરતી રહેજે. તને તો અત્યાર લગન મમ્મીની યાદ ન આવી, પણ મમ્મીને તારી યાદ આવી ને તારી મમ્મીએ તને ફોન કર્યો. સારું મમ્મી, માફ કરો, હું ફોન કરતી હવે હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. સાગર, અરે સાગર હજી સુધી આવ્યા નથી લાગતા. કાંઈ વાંધો નહીં, જોયું આજે લેટ આવવાના છે એટલે મને એવું લાગે છે કે એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યો હશે મારા બર્થડે માટે. એને તો યાદ જ હોય ને કે આજે મારો બર્થડે છે. આ ઘરમાં આવીને મેં કાંઈ જ ખોટું કર્યું નથી. પૈસાવાળા લોકો હોય ને એ લોકોની આ જ ખૂબી હોય છે. મસ્ત મસ્ત ગિફ્ટ દેવાની બર્થડે ઉપર, મસ્ત સરપ્રાઈઝ દેવાની અને જલસા. હવે આજે તો હું સાગરને કહીશ મારા બર્થડે ઉપર એ કેટલો મોટો કેક લાવશે. હા કેક તો મોટો જ હશે, પણ સાથે સાથે કંઈક ફરવા પણ લઈ જવાનો પ્લાન નક્કી કરશે.
અને મને મસ્ત સરપ્રાઈઝ આપશે. વાહ, હમણાં સાગર આવશે અને કેટલી બધી ગિફ્ટ લાવશે મારી માટે. ક્યારે આવશે સાગર? ક્યારની વેઇટ કર. આવી ગયા લાગે છે સાગર. મારી માટે સરપ્રાઈઝ લાવ્યા હશે. સાગર, હા શું છે? સાગર, આ તમે ડ્રિંક કર્યું છે? હા સોરી બટ આજે થોડુંક ડ્રિંક વધારે થઈ ગયું અને સ્વીટી હું શું કહું છું તને, આ બહુ ભૂખ લાગી છે મને, પ્લીઝ કંઈક બનાવી આપને. સાગર, હા તમે કેવી વાત કરો છો? મને તો એમ હતું કે તમે બહારથી મારી માટે કંઈક ગિફ્ટ લાવશો. હે? ગિફ્ટ? કઈ ગિફ્ટ અને શું કામ લાવું હું ગિફ્ટ વળી? આપણા મેરેજ થયા એને હજી વર્ષ પણ નથી પૂરું થયું તો એ ગિફ્ટ છે ને? હા, તમને તો કઈ યાદ જ નહીં હોય કે આજે શું છે. શું છે વળી? જે હોય તેમ મૂક ને ભાઈ. હા એ કહું છું કે મને ભૂખ લાગી છે, તું કંઈક બનાવી દે ને. વાહ, આજે મારો બર્થડે છે સાગર, તમે એ પણ ભૂલી ગયા. મને એમ હતું કે તમે બહારથી કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીને આવશો મારા માટે. અરે પણ તારી માટે બર્થડે ઇમ્પોર્ટન્ટ છે કે હું કહું છું કે મને ભૂખ લાગી છે, મારી માટે કંઈક બનાવી આપ તો કેમ સમજતી નથી યાર? અરે તો મને એમ હતું ને કે તમે બહારથી કંઈક જમવાનું લેતા આવશો. મને શું ખબર કે તમે આવીને ઈ પણ આવી હાલતમાં આવશો. જો મારું મગજ છે ને અત્યારે એટલું ભમે છે ને કે હું શું કહીશ ને એનું કાંઈ મને ખબર નહીં રહી. એના કરતાં પ્લીઝ તું શાંત થઈ જા, ખોટી મારી સાથે ગુસ્સો ના કર. ખોટું મારાથી કંઈક બોલાઈ જશે ને તો પાછું તને ખોટું કેમ લાગી બોલાઈ જશે એટલે? અત્યાર સુધી એટલા પ્રેમથી રહ્યા, આજે નશો કરીને આવ્યા છો તો નશાની હાલતમાં પ્રેમ નહીં ઉભરાય તમને, કંઈક બોલાઈ જશે એમ ને? એવું નથી યાર, સમજતી કેમ નથી? કઈ રીતે તને સમજાવું? મારે નથી સમજવું સાગર. તમે સીધી રીતે વાતને એક્સેપ્ટ કેમ નથી કરતા કે તમે મારો બર્થડે ભૂલી ગયા? હા ભૂલી ગયો હું તારો બર્થડે. શું થઈ ગયું? હાથ તૂટી પડ્યું અને આ તારો એક વર્ષ વધી ગયું છે તો કઈ છે? આ જિંદગીનું એક વર્ષ ઓછું થયું છે. રીનું મારું મગજ ખાય છે, શાંતિ નથી લેવા દેતી મને. જે કરતી હોય એ કર, મારા માટે કંઈક જમવાનું બનાવવાનું છે, ન બનાવવાનું હોય તો કાંઈ નહીં, હોટેલમાંથી મંગાવી લઈશ. સાગર, બસ તારે પકડવાની કોઈ જરૂર નથી, હું મારી જાતને સંભાળી શકું છું. એ તો દેખાય જ છે કઈ રીતે તમે તમારી જાતને સંભાળો છો. આ સરખું ચાલી પણ શકતા નથી અને જાતને સંભાળી શકું છું. સાગર, મેં કેટલા સપના જોયા હતા કે મારા બર્થડેનો તમે કંઈક અલગ જ પ્લાન કર્યો હશે, અલગ જ સેલિબ્રેશન કરશો, પણ મારા બધા સપના તૂટી ગયા અને સાગરનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. સાગર,